गुजरात सरकार द्वारा गांधीनगर के गिफ्ट सिटी में शराब की छूट देने और विदेश जाने के रैकेट के पर्दाफाश मुद्दे कांग्रेस प्रवक्ता मनीष दोशी ने अपनी प्रतिक्रिया दी है। नकली मार्कशीटो, नकली सर्टिफिकेटोનો કારોબારથી અને એના કારણે કબૂતરબાજી એટલે કે વિદેશની અંદર બારોબાર મોકલવાનું એક આખું રેકેટ ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહ્યું છે। સરકારના આંખ નીચે આ ચાલતા કૌભાંડમાં અનેક વખત સરકારના ધ્યાન ઉપર આવ્યા છતાં સરકાર આવા મજબૂર લોકોને લૂંટતા એજન્ટો ઉપર કોઈ પ્રકારનો પગલો ભરતા નથી અને એના કારણે ગુજરાતના અનેક નાગરિકો વિદેશ જવાના મોહમાં ભોગ બને છે। ડીંગુચા પરિવારની દુઃખદ ઘટના જેમાં 4 પરિવારના સભ્યો એટલે કે પતિ પત્ની અને 2 બાળકો સહિત જે રીતે દુઃખદ રીતે મોત પામ્યા તેમ પછી પણ સરકારે ખાલી વાતો કરી હતી। તે સમયે સરકારે કીધું તમે ગુજરાતમાં આ બાબતમાં ध्यान રાખજો ને આવું કોઈ બીજો ડીંગુચા પરિવાર જે રીતે ભોગ બન્યો એવું કોઈ ન બને તે માટે પગલાં લેશું। પણ આપણે જોયું છે કે ડીંગુચા પરિવારની દુઃખદ ઘટના પછી પણ સરકારે કોઈ સબક નથી લીધો। આજે ગુજરાતમાંથી અનેક લોકો આ એજન્ટોના આ લેભાગુ એજન્ટોનો ભોગ બનીને ટૂંકા રસ્તે વિદેશ પહોંચવાના મોહમાં ને મોહમાં પોતે આર્થિક રીતે પણ બરબાદ થાય છે, ક્યાંક જીવ બી ગુમાવે છે, ક્યાંક જેલમાં પણ સબરવું પડે છે। અને આપણે જોયું અત્યારે તાજેતરમાં કે જે રીતે વીટી એરપોર્ટ ઉપર આખું પ્લેન જે વિદેશમાં ગેરકાયદેસર જવાનું હતું એમાં પણ અનેક ગુજરાતીઓ આવ્યા છે। ત્યારે સરકાર પોતાના મળતિયાઓના આવા લૂંટવાના પડવાના ઉપર રોક લગાવે। ગેરકાયદેસર રીતે સર્ટિફિકેટનો વેપલો જે ચાલે છે ગુજરાતમાં, ડુપ્લિકેટ માર્કશીટ, ડુપ્લિકેટ પદવી, ડુપ્લિકેટ સર્ટિફિકેટો, આ બધા ઉપર પણ સરકારે રોક લગાવવી જોઈએ। જો સરકારની નીતિને નિયત સાફ હોય અને સરકાર ગુજરાતના નાગરિકોને બચાવવા માંગતી હોય અને આવા કોઈ લેભાગુ એજન્ટનો ભોગ ન બને ભવિષ્યમાં, જો સરકારની આ નીતિ હોય તો સરકારે તાત્કાલિકપણે છેલ્લા 15 વર્ષની અંદર ગુજરાતમાં ગેરકાયદેસર માર્કશીટો, ગેરકાયદેસર ડિગ્રીઓ, ગેરકાયદેસર આવા સર્ટિફિકેટો બનાવનારના જેટલા કેસો થયા એ તમામની તપાસ કરે। એના લાભાર્થી કોણ હતા, કોણ એનું કરે છે આખું નેટવર્ક, એ વડોદરાનું નેટવર્ક હોય કે પછી નડિયાદનું નેટવર્ક હોય કે પછી આણંદનું નેટવર્ક હોય કે પછી કોઈ પણ જગ્યાનું નેટવર્ક હોય, આ તમામ નેટવર્ક ઉપર સરકારે ધોંસ બોલાવે તો જ મને એમ લાગે છે કે આ મજબૂર લોકો આવા ભોગ બનતા અટકશે અને અનેક પરિવારો બરબાદ થતા બચી જશે। સરકાર જે અમે અગાઉથી ભય વ્યક્ત કર્યો હતો કે ગિફ્ટ સિટીમાં પ્રયોગ કરીને સરકારે જે નિવેદન આપ્યું હતું તે સમયે કે વિકાસ ક્યાંક ને ક્યાંક વધુ કરવા માટે ને ટેલેન્ટને આકર્ષવા માટે દારૂની અમે છૂટી આપી છે ગિફ્ટ સિટીમાં। મને એમ લાગે છે કે 20 વર્ષે ભાજપને વાઇબ્રન્ટમાં ખબર પડી કે ગિફ્ટ સિટીમાં વિકાસ કરવો છે તો દારૂ પીવડાવવો પડશે। આ એ સરકાર છે તે સમયે અમે કીધું હતું ગિફ્ટ સિટીમાં જ્યારે છૂટછાટ આપવાનું શરૂ કર્યું, પરવાના આપવાના, ત્યારે પણ મેં એ ભય વ્યક્ત કર્યો હતો અને અનેક લોકોએ આ વાત કીધી હતી કે ગિફ્ટ સિટીનો પ્રયોગ આખા ગુજરાતમાં થશે। અને આજે પ્રવક્તા મંત્રીશ્રીનું નિવેદન એ ભાજપા સરકારનું ચાલ ચલન ચરિત્રને ચહેરો ઉજાગર કરે છે, એમની મનસા ખુલ્લી પાડે છે અને ગુજરાતને આગામી દિવસોની અંદર ગમે ત્યારે જુદા જુદા જગ્યાએ જુદી જુદી રીતે વિકાસના નામે દારૂની છૂટછાટ આપવામાં આવશે, એના પરવાના આપવામાં આવશે અને આ પરવાનાથી ગુજરાતની નવી પેઢી વધુ વ્યસનના આગમાં ધકેલાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। ગુજરાતમાં અનેક નાની બહેનો પોતે વૈધવ્ય પાડે છે, આ વ્યસનની આગમાં અનેક પરિવારો બરબાદ થયા છે। આર્થિક રીતે અનેક પ્રકારની પરિવારોને નુકસાની પણ આના કારણે જ આવી છે। 5वीं गुजरात विधानसभा के चौथे सत्र में 1 फरवरी से बजट सत्र का प्रारंभ किया जाएगा, जो 29 फरवरी को समाप्त होगा, जिसके बारे में संपूर्ण जानकारी स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल द्वारा दी गई। 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર આરંભ થશે અને 29મી તારીખ સુધીમાં વિધાનસભાનું બજેટ સત્ર આપણે પૂર્ણ કરીશું। કુલ 23 દિવસ અને કુલ બેઠકો 26 મળશે કે જેની અંદર પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રીનું અભિનંદન પ્રસ્તાવ હશે અને સાથે બીજા દિવસે માનનીય કનુભાઈ નાણામંત્રી શ્રી બજેટની રજૂઆત કરશે અને એ નિયમો અનુસાર અને નિયમો પ્રમાણે બજેટ, રાજ્યપાલ શ્રીના આભાર પ્રસ્તાવ, એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે। ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે અને ગઈ વખતે જે 3 લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે અને સાથે આ તમામે તમામ બેઠકોમાં
ખૂબ સકારાત્મક રીતે અને વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે તો એમાં બધા જ સરકારી વિધેયકો, રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર, બજેટની જોગવાઈઓ, પુરવણી બજેટ, આ તમામ વિગતો અને વિષયો સાથે ખૂબ સકારાત્મક રીતે આગામી વર્ષ માટે, આગામી 2024-25ના વર્ષ માટે ગુજરાતના વિકાસનો પથ આપણે વિધાનસભામાં ચર્ચી અને आगामी समय में ये बजट આપણે मंजूर કરીશું। गुजरात के वडोदरा के सयाजीगंज में ऑल इंडिया महिला संस्कृति संगठन द्वारा गांधीनगर के गिफ्ट सिटी में शराब की छूट मुद्दे विरोध प्रदर्शन किया गया। गुजरात सरकार द्वारा उद्योगों को बढ़ावा देने के नाम पर गिफ्ट सिटी में शराब प्रतिबंध में छूट दी गई है, जिसके चलते पूरे राज्य में विरोध किया जा रहा है। गुजरात में ही नहीं पूरे देश में सख्त शराबबंदी की वकालत करने वाले ऑल इंडिया महिला संस्कृति संगठन द्वारा प्रदर्शन किया गया। इस विरोध प्रदर्शन में बड़ी संख्या में महिलाएं, छात्र, युवा और शहर के नागरिक शामिल हुए। इन लोगों की मांग है कि गिफ्ट सिटी में दी गई छूट का निर्णय सरकार द्वारा वापस लिया जाए। यदि निर्णय वापस नहीं लिया गया तो प्रदेश भर में व्यापक हस्ताक्षर अभियान चलाया जाएगा। AIMSS के सदस्यों द्वारा इस निर्णय की कड़ी आलोचना करते हुए इस निर्णय के खिलाफ लगातार विभिन्न आयोजन करने की बात कही गई। बिजनेस के नाम पे सरकार जो खुद की तिजोरी भरना चाहती है और लोगों के स्वास्थ्य के साथ खिलवाड़ करना चाहती है, उसका हम पूरे देश में इसका विरोध करते हैं। हमारा संगठन तो मांग करता है कि जैसे गुजरात में दारूबंदी है, ऐसी दारूबंदी पूरे भारत देश में रखी जाए, क्योंकि दारू आखिर स्वास्थ्य के लिए हानिकारक है। सारे घर बर्बाद होते हैं। ऐसी परिस्थिति में आज जो जनता को जरूरत है, रोजगार की जरूरत है, शिक्षा की जरूरत है, उनको आवास की जरूरत है, ना कि उन्हें नशा की जरूरत है। सरकार को दारूबंदी के कड़क अमल करना चाहिए और ये जो छूट दी गई है इसका हम सख्त विरोध करते हैं। अगर सरकार नहीं मानी तो हम उग्र आंदोलन पे जाएंगे। हम लोग 1 तारीख से सही झुंबेश करेंगे पूरे गुजरात में और 6 तारीख को ये नागरिक सम्मेलन की ओर जाएगा। और अगर सरकार नहीं मानेगी तो हम इससे भी बड़े उग्र कार्यक्रम लेंगे और इस गुजरात से दारूबंदी का कड़क अमल हो, ऐसा संदेश यहाँ से हम देंगे। अभी गुजरात सरकार ने गिफ्ट सिटी को एक तोहफा दिया है कि भाई तुम परमिट लेके यहाँ दारू पी सकते हो। ये सरकार की एक चाल है, धीरे धीरे करके वो पूरे गुजरात में वो दारूबंदी नष्ट कर देंगे। इसका ये प्रत्याघात ये होगा कि जो गरीब लोग हैं या मिडिल क्लास है वो तबाह हो जाएंगे। दारू आज तो अभी गिफ्ट सिटी में किया है, कल पूरे गुजरात में छूट कर देंगे तो इससे बहुत तबाही होगी, ये मेरा मानना है। गुजरात के वडोदरा के सयाजीबाग में सैनिक सिक्योरिटी के 91 सिक्योरिटी जवानों ने वेतन मुद्दे हड़ताल कर दी। वडोदरा महानगर पालिका द्वारा सैनिक सिक्योरिटी सर्विसेज को कॉन्ट्रैक्ट दिया गया है। वडोदरा के सयाजीबाग में कार्यरत सिक्योरिटी सर्विसेज के 91 जितने कर्मचारियों ने वेतन नहीं मिलने से हड़ताल करते हुए धरना प्रदर्शन किया। कर्मचारियों के विरोध की जानकारी मिलते ही पार्क्स एंड गार्डन विभाग के अधीक्षक मंगेश जायसवाल भी मौके पर पहुंचे और इन सभी कर्मचारियों का वेतन जल्द से जल्द मुहैया कराने का आश्वासन भी दिया। पगार बाबते गईकाले पण सांजे एमने વાત કરી છે એજન્સીના જે મેઇન ઓપરેશન જોવે અને લગભગ આન સુધી ક્રેડિટ થઈ જશે અને એ બાબતે પણ એ લોકોને જણાવવામાં આવ્યું છે। પીએફ ઈએસઆઈસી માટે તો સ્પષ્ટ છે, અમે 100% એનું ચેકિંગ કરીએ છીએ અને એવી કોઈ પણ ફરિયાદ અમારા ત્યાં આવે અમે સ્પષ્ટ દરેક એનો દર 6 મહિને સર્ક્યુલર પણ કરતા હોય છે, જે રિવિઝન થતું હોય છે અને એમાં કેટલું જમા કરવા પાત્ર થાય એના આખા સાથે એના ઉદાહરણ સાથે અમે એનું પરિપત્રિત કરતા હોય છે। એટલે કોઈ પણ અરજી હોય તો અમે ત્યાં તરત એનું રિડ્રેસ કરવામાં આવે છે। અમે ગઈકાલે પણ નોટિસ આપી છે સિક્યુરિટી એજન્સીને કેટલીક ગેરરીતિઓ બાબતે, એટલે એ અમે ગઈકાલે બપોરે જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। गुजरात के ओबीसी नेता नवघण जी ने आने वाले बजट में SC, ST और OBC समाज के निगम में 3000 करोड़ आवंटित करने की मांग की है। गुजरात सरकारનું ટૂંક સમયમાં બજેટ સત્ર મળી રહ્યું છે, એટલે સમગ્ર ગુજરાતના OBC, ST, SC સમાજના કોંગ્રેસ અને ભાજપના તમામ ધારાસભ્યોને OBC સમાજના દીકરા તરીકે, OBC લીડર તરીકે હું નવઘણજી ઠાકોર વિનંતી કરું છું કે ઠાકોર વિકાસ નિગમ, માલધારી વિકાસ નિગમ, SC વિકાસ નિગમ, OBC વિકાસ નિગમ તેમજ OBC, ST, SC સમાજના જે નિગમો ગુજરાતમાં ચાલે છે
એ તમામ નિગમોમાં 3000 કરોડનું ફંડ ગુજરાત સરકાર નોખે તેવી માગણી ઓબીસી એસટી એસસી સમાજના ધારાસભ્યો કરે તેવી વિનંતી છે. વર્તમાન સરકાર ધાર્મિક મુદ્દા ઉપસ્થિત કરી હેલિકોપ્ટરોની ખરીદી કરે છે, એરપોર્ટ બનાવે છે, ઉત્સવ કરે છે, રણ ઉત્સવ કરે છે. આ બધાની જરૂર નથી. ગુજરાતમાં શિક્ષણની જરૂર છે. ગુજરાતની અંદર ઓબીસી એસટી ને એસસી સમાજ હજી શિક્ષણથી વંચિત છે. ગવર્મેન્ટ શાળાઓની જરૂર છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગુજરાતમાં કોઈ સગવડતા નથી. એટલે ઓબીસી એસટી એસસી સમાજના કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓના ધારાસભ્યોને સમગ્ર સમાજ વતીથી મારી વિનંતી છે કે આગામી બજેટની અંદર 3000 કરોડ રૂપિયા આ તમામ નિગમોમાં નોખવા માટેની રજૂઆત કરો. અને તમે વિધાનસભાની અંદર રજૂઆત નહીં કરો તો ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજના સામાજિક સંગઠનના વડાઓને પણ વિનંતી કરું છું, તમે પણ અવાજ ઉઠાવો. અને જો અવાજ ઉઠાવશે નહીં તો અમુક સામૂહિક રીતે મળી અને ઓબીસી એસટી એસસી સમાજના કોંગ્રેસ અને ભાજપ બંને पार्टी धारासभ्यों ने बंगड़ियों भेंट में मोकलाइश। गुजरात के वडोदरा के राजपीपला के वन संकुल में राज्य वन मंत्री मुकेश पटेल द्वारा वन विश्राम गृह और वन कवच का लोकार्पण किया गया। नर्मदा जिले के राजपीपला के वड के वन संकुल में जापानीज पद्धति से गुजरात में लगभग 85 वन कवच तैयार किए गए। आगामी समय में 100 हेक्टेयर वन कवच तैयार किए जाएंगे। वन और पर्यावरण विभाग के मंत्री मुकेश पटेल द्वारा वन संकुल और नव निर्माण किए गए विश्राम गृह और कवच का लोकार्पण किया गया। यहाँ जनसंवाद कार्यक्रम का भी आयोजन किया गया, जिसमें बड़ी संख्या में आदिवासी और किसान उपस्थित रहे। આ કેમ્પસની અંદર વન કવચ પણ બનાવ્યું છે। સાથે સાથે આપણે જોઈએ છે કે આયુર્વેદિક વનસ્પતિઓ જે લુપ્ત થતી હતી ત્યારે અમારા જંગલ વિભાગના સૌ અધિકારીઓએ લગભગ 250 પ્રકારના જે આયુર્વેદિક જે વૃક્ષો છે, ઝાડો છે, એ પણ આ કેમ્પસની અંદર ઉગાડ્યા છે। આવનારા દિવસોની અંદર અમે લગભગ 100 હેક્ટરની અંદર વન કવચનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ।